માવજીભાઈ હજી પણ જીતની આશા રાખી રહ્યા છે। ન્યૂઝ 18 સાથે વાતચીત કરી હતી તેમને। વાવ બેઠક પર માવજીભાઈ હવે ખૂબ જ દૂર થઈ ગયા છે જીતથી, કારણ કે મતદાન બાદ મત ગણતરીની જે પ્રક્રિયામાં 30,000 થી વધુનો ડિફરન્સ તેમનાથી આગળ ગુલાબસિંહનો જોવા મળી રહ્યો છે। ભાઈ તો મતદારો મતો આપ્યા હોય એના ઉપર હોય, પણ આ તો ઘણો લાંબો 23 રાઉન્ડનો બેલ્ટ છે, મોટા મતદાન થયેલું છે અને એના માટે ગમે ત્યારે કોઈ આગળ પાછળ થઈ શકે છે। તો આપ શું માનો છો ત્રીજા નંબરથી પ્રથમ નંબર હા આવી શકે, વટથી આવી શકશે। અને આ જે રીતે વાણીવિલાસી જે બાબત જે છે એ બાબત કેવી ગણી રહ્યા છે, શું કહે? નહીં, એ ઉચિત નથી। જે કંઈ જેની યોગ્યતા અને જેના સ્થાન પ્રમાણે નહીં બોલવું જોઈએ અને બોલે તો એ ઉચિત નથી હોતો। પ્રજા એને વાતને બહુ પેલી રીતે નકારતી હોય। જે રીતે માવજીભાઈ પહેલા ક્રમે ગણાતા હતા સમગ્ર વાવમાં, પ્રથમ ક્રમે હાલ તો કોંગ્રેસ, બીજા ક્રમે ભાજપ અને ત્રીજા ક્રમે માવજીભાઈ છે, શું કહે? હા સ્વાભાવિક, એ તો કોઈ એરિયા આવે હજી 5-6 રાઉન્ડ ચાલુ થયા છે ને, હજી 23 રાઉન્ડ બાકી છે। શિરીષભાઈ હજી ઘણા રાઉન્ડ બાકી છે, પરંતુ જે હું હમણાં કેતનભાઈ સાથે પણ વાત કરતો હતો કે જ્યારે વાવમાં ચૂંટણી હતી કે ગુજરાતમાંથી જ ખબર નહોતી પડતી, અને એ પણ પાછું માવજીભાઈના આવવાના કારણે એવું થયું હતું કે ભાઈ હવે તો એવું થઈ ગયું છે કે અહીંયા આગળ અલગ જ ખેલ થઈ ગયો છે। પણ આંકડા કંઈક અલગ છે। શું હજી પણ આશા ભાજપે રાખવી, કારણ કે હજી 12 રાઉન્ડ બાકી છે? આપને એક અપડેટ આપી દઉં, 11 રાઉન્ડનું જ મતગણતરી થઈ છે, હજી 12 રાઉન્ડની બાકી છે। સી ઇટ્સ ઓવરહાઇપ્ડ ઇલેક્શન, એક સામાન્ય પેટા ચૂંટણી છે અને એ પણ કોઈ રાજકીય કારણોસર આવેલી નથી। બરોબર કે ભાઈ કોંગ્રેસમાં હતા ને ભાજપમાં ગયા કે કાંઈ બહુ મોટી હલચલ થઈ ગઈ અને હવે બંને પાર્ટીઓ આમને સામને આવી ગઈ છે ને હવે ખરાખરીનો જંગ જેવું હતું નહીં, ટેકનિકલ રીઝન હતું, બેને રાજીનામું આપ્યું, સીટ ખાલી પડી અને 2 ટર્મથી આની પહેલાની 2017-2022 બંને ટર્મમાં ગેનીબેન પાસે જ આ બેઠક હતી। એટલે આપણે એવું કહી શકીએ કે ઓલમોસ્ટ જો કોંગ્રેસ આ પ્રકારે જ લીડ જાળવી રાખે છે, 1-2 હજાર આગળ પાછળ થાય અને કોંગ્રેસ આ જ ગતિથી લીડ જાળવી રાખે તો એટલું નક્કી કે ગેનીબેને પોતાની બેઠક જાળવી રાખી અને ગેનીબેનનું જે સ્ટેટસ કોંગ્રેસમાં છે એ વધશે। પણ જેમ હમણાં હું ત્યાં બેઠા બેઠા સાંભળતો હતો કેતનભાઈએ કહ્યું, એ વાત પણ સાચી છે કે 12-13 હજારની લીડ કમ્પેરેટિવલી સેફ ગણાય અત્યારે, પણ હજુ જો એવા પોકેટ્સ કે જે ભાજપ તરફી છે ત્યાંમાં એકદમ એનમાસ ખુલી જાય અને બંને વચ્ચેનો જંગ જે છે 1,000-2,000 અને 500-600 ઉપર આવીને ઊભો રહે તો યસ, હજી 5 થી 6 રાઉન્ડ આપણે કમસે કમ રાહ જોઈ જોઈએ। બાબર બાકી છે, બાબર બાકી છે, એટલે બાબરનું નગરપાલિકા વાળું છે એટલે કદાચ આપણે એવું માનીને ચાલીએ કે બીજેપી તરફી હોઈ શકે, કારણ કે અત્યાર સુધીનું એનાલિસિસ એવું હતું, અમે જે કર્યું હતું એ પ્રમાણે કે જે જગ્યાએ કોંગ્રેસની લીડ હતી ત્યાંથી મળી છે એવું નથી, પણ ભાભર વાળું ને એ બધું જે મોટું જે મીઠા જિલ્લા પંચાયત બાકી છે। હા, એ હજુ આપણા પાસે ધ્યાનમાં નથી આવ્યું કે કેટલા વોટ ત્યાં કાઉન્ટ થયા છે। કરેક્ટ, ઠીક છે। અને બીજું એવું કાંઈ છે નહીં કે શહેરી કે અર્ધ શહેરી વિસ્તાર હોય એટલે ભાજપ તરફ ગયો હોય, ગામડાના લોકો છે કોંગ્રેસ તરફ ગયા હોય કે માવજીભાઈ બાજુ, એવું કાંઈ નથી। જે વિસ્તારમાં જેનું થોડું ઘણું વર્ચસ્વ છે, જેણે વધારે જોર લગાવ્યું છે એ આગળ છે। એક મહત્વના સમાચાર મળી રહ્યા છે મહારાષ્ટ્રથી પણ, મોદી મેજિક ફરી એક વખત ચાલી ગયો છે મહારાષ્ટ્રની અંદર। અહીંયા આગળ જે કટેંગે કે બટેંગે જેવી અલગ અલગ વાતો હતી, ઓબીસી ફેક્ટરની 90 બેઠકમાંથી એનડીએ 59 પર આગળ જોવા મળી રહી છે।